નમસ્કાર બાળકો, કેમ છો બધા? આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલ તમારું સ્વાગત કરે છે. પાઠ 11 ઊંટ અને ફકીર. સરસ મજાની આખી એક વાર્તા છે, ઊંટ અને ફકીર. આજનું આયોજન, આજે આપણે પાઠ શ્રવણ અને સમજૂતી એટલે કે પાઠ વાંચશું અને તેની સમજ મેળવીશું, તેના શબ્દાર્થ જોઈશું અને આખું સ્વાધ્યાય નોટમાં કમ્પ્લીટ કરશું. પાઠ શ્રવણ અને સમજૂતી. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેના સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એક વેપારી છે એ વનવગડા એટલે કે જંગલમાંથી પસાર થતા હતા અને એનાથી એનું ઊંટ છૂટું પડી ગયું હતું. ત્યાં તેને એક મોટા સંત ફકીર બાબા મળ્યા અને એને પૂછ્યું કે ફકીર એટલે ત્યાગી, વૈરાગી. મુસલમાનમાં ફકીર કહે છે. તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? એમ તે ફકીરને વેપારી પૂછે છે. ફકીર કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. જો વેપારીએ ફકીરને પૂછ્યું કે તમે મારું ક્યાંય ઊંટ જોયું છે? એટલે ફકીરે ઊંટનું વર્ણન કરતા કહ્યું કે શું એની જમણી આંખ ફૂટેલી છે એટલે કે કાણી છે, તે ડાબા પગે ખોડું એટલે કે લંગડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે એટલે કે એક દાંત આગળનો પડી ગયો છે, તેની એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં લાદ્યા છે એટલે કે એક બાજુ મધ છે અને બીજી બાજુ ઘઉં મૂકેલા છે. એવો છે તમારો ઊંટ? એમ ફકીર બાબા વેપારીને પૂછે છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. ફકીરના આ સવાલ સાંભળીને વેપારીને એમ થયું કે ફકીર જે વર્ણન કર્યું હતું તેવો જ વેપારીનો ઊંટ હતો. એટલે વેપારી તો ખુશ થઈ ગયો કે મારો ઊંટ જે મારાથી છૂટો પડી ગયો છે તે હવે મને મળી જશે. નક્કી આ ફકીર બાબાએ તેને ક્યાંક જોયો છે, કારણ કે ફકીર બાબાએ જે વર્ણન કર્યું ઊંટનું એ જ એનો ઊંટ હતો. એટલે તે ખુશ થઈ ગયો અને પૂછ્યું કે હા, એ જ મારો ઊંટ. અમે ક્યારના તેને ગોતીએ છીએ, શોધ્યા કરીએ છીએ એટલે કે ગોતીએ છીએ. તમે તેને ક્યાં જોયો? એમ વેપારી ફકીર બાબાને પૂછે છે. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. જો આટલું બધું સરસ વર્ણન કર્યું તોય ફકીર શું કહે છે કે મેં તમારું ઊંટ જોયું નથી. કોઈ એવું કહે તો આપણે માની શકીએ નહીં, એમ વેપારી પણ માની શકશે નહીં. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, કારણ કે ફકીરે જેવું વર્ણન કર્યું હતું તેવો જ તેનો ઊંટ હતો. એટલે એને નક્કી થઈ ગયું કે ફકીર બાબા ખોટું બોલે છે, તેને મારો ઊંટ તો જોયો જ છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. ઊંટ ઉપર હીરા ઝવેરાત મૂકેલા હતા એટલે વેપારીને એમ થયું કે એ હીરા ઝવેરાત લેવાની લાલચે ફકીર બાબા મને ઊંટ ક્યાં છે તે કહેતા નથી. તેણે જરા કડકાઈથી કરીને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. એટલે કે કડકાઈથી એટલે કે સખ્તાઈથી ખીજાઈને એને ફકીર બાબાને શું કીધું કે છાના મુના મને મારો ઊંટ આપી દો. જો એના ઉપર હીરા ઝવેરાત પણ છે. જો નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી? શું કહે છે ફકીર બાબા વેપારીને કે હું એકદમ સાચું કહું છું કે મેં તમારા ઊંટને જોયું જ નથી. તો પાછી મારે એના ઉપરના ઝવેરાતનું શું કામ છે? એમ પેલા વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. આટલું વર્ણન કર્યું ફકીર બાબાએ એટલે વેપારીને તો પાકું જ હતું કે ફકીર બાબાએ મારું ઊંટ તો જોયું જ છે. એટલે એ માનવા તૈયાર જ ન હતા કે ફકીર ઊંટ નથી જોયું. એમ
એટલે તે ગુસ્સે થઈ ગયા અને વેપારી એના માણસોને બોલાવીને શું કીધું કે આ ફકીરને પકડી અને રાજા પાસે લઈ હાલો. રાજાએ ફકીરની ઝડતી લેવડાવી, એટલે કે રાજાએ ફકીરને આખો ચેક કરાવ્યો, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. આખા એને ચેક કર્યા પણ એના પાસેથી એક પણ પ્રકારનું ઝવેરાત એના કપડામાં કે ક્યાંય સંતાડેલું હતું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટ જ હતું, તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? જો રાજા પાસે લઈ ગયા એટલે રાજાએ એના બધા કપડાને ચેક કરાવ્યા માણસો પાસે અને જોયું કે એના પાસે તો એક પણ પ્રકારનું ઝવેરાત નથી. તોય રાજાને એમ વિચાર આવે છે કે જેવું ફકીર બાબાએ વર્ણન કર્યું છે એવો જ વેપારીનો ઊંટ છે, તો કઈ રીતે માની શકાય કે તેને જોયું નથી? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજા પણ માનવા તૈયાર નથી કે ફકીર બાબાએ ઊંટ જોયું નથી, એટલે રાજાને શું થયું કે આને સખત એને શિક્ષા કરવી જોઈએ. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. શિક્ષા કરવાનો રાજાએ આદેશ કર્યો ફકીર બાબાને, એટલે ફકીર બાબા હાથ જોડીને કહેવા લાગ્યા કે પહેલાં તમે મારી વાતને સાંભળો. હું વનવગડામાંથી કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. શું કહે છે કે હું કેટલાય વર્ષોથી વનવગડામાં એટલે કે જંગલમાં રહું છું અને અવલોકન એટલે કે ઝીણવટથી જે નાની નાની વસ્તુ પણ હોય તેને હું ચોકસાઈપૂર્વક જોઈ અને તેનું અવલોકન એટલે કે ઝીણવટપૂર્વક બધી વસ્તુને જોઉં છું. આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. જો બરાબર સમજો કેટલું ઝીણવટપૂર્વક એને દરેક વસ્તુનું અવલોકન કર્યું છે. એને ઊંટ જોયો નથી છતાં પણ એને જેવો ઊંટ ખોવાઈ ગયો છે ને તેવું જ વર્ણન કરે છે. કેટલું એને ઝીણવટપૂર્વક બધું જોયું હશે. એ રાજાને શું કહે છે કે જ્યારે હું જંગલમાંથી પસાર થતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. ખાલી એને ઊંટના જ પગલાં જોયા, કોઈ માણસના જોયા ન હતા. એટલે એને શું થયું કે ઊંટ છે એ નક્કી એના માલિકથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક બાજુએ ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. શું કીધું કે પગલાંના માર્ગની એક બાજુ એટલે કે બે બાજુ પગલાં હતા પણ એક બાજુ કરડેલા એટલે કે દાંતથી કાપેલા ઝાડના પાંદડા હતા. તે પરથી માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. જો એને દેખાતું હોય તો તે બંને બાજુના પાંદડા ખાય, પણ તેને એક જ બાજુના પાંદડા ખાધા હતા એટલે એક આંખે એ કાણું હશે એવું મેં માની લીધું. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે પરથી મેં ધાર્યું કે તે પગે ખોડું હશે. બે પગ સરખા પડે પણ એક બાજુનો પગ છે એ થોડો આછો દેખાતો હતો. એના ઉપરથી એને શું માન્યું કે તે એક પગે ખોડું એટલે કે લંગડું હશે, એટલે ઓછો પગ મૂકી શકે છે જમીન ઉપર. તેણે જે પાંદડા કરડ્યા હતા એટલે દાંતથી કાપેલા હતા, તે પાંદડાના વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો દાંત એક પડી ગયો હશે. જો કેટલું ઝીણવટપૂર્વક એને જોયું છે કે જે પાંદડા એને ખાધા હતા કરડેલા એટલે કે દાંતથી કાપેલા હતા, તે પાંદડા વચમાંનો ભાગ લટકતો. આપણે ખાઈએ તો જેને આગળનો દાંત ન હોય એમાં શું થાય, જે દાંત ન હોય એટલો ભાગ ખાવામાં રહી જાય અને દાંત હોય એટલો ભાગ તૂટી જાય. એટલે ઊંટનું પણ એવું થયું કે આગલો દાંત નહોતો એટલે એટલું પાંદડાનું પાન રહી ગયું લટકતું અને બાકીના દાંત હતા એટલું એને ખાઈ લીધું. એટલે એવું જોઈ અને એને શું થયું કે આગળનો નક્કી એક દાંત ઊંટનો પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબળતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. એને શું જોયું કે
રસ્તામાં એક બાજુ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટની એક બાજુ ઘઉં નીચે હતા એટલે એક બાજુ ઘઉં લાદ્યા હતા એટલે કે એક બાજુ ઘઉં મૂકેલા હતા તે તો નક્કી થઈ ગયું, પણ બીજી બાજુ ખૂબ જ માખીઓ બોલ કરતી હતી, બણબણતી હતી એટલે મધ હશે એવું તેને અનુમાન કરી લીધું. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. અને જો ખાલી સૌથી પહેલાં માણસના એને ઊંટના એને પગ દેખાણા હતા, પણ એવું પણ બની શકે કે માણસ છે એ ઊંટ ઉપર બેઠું હોય તો માણસના પગ જમીન ઉપર પડે નહીં, પણ આના ઉપરથી જો માણસ ઊંટ ઉપર બેઠું હોય તો તે પોતાના ઘઉં કે મધ નીચે પડવા ન દે, એટલે એના ઉપરથી નીચે વેરાયેલું હતું એટલે નક્કી થઈ ગયું કે ઊંટ ઉપર પણ કોઈ માણસ બેઠું હશે નહીં. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે એટલે કે નાસી ગયું છે, ભાગી ગયું છે. થોડે દૂર જતાં આ વેપારી એને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું. આ દરેક વાતી કોને કરે છે? રાજાને, કે હું આટલું બધું અનુમાન કરીને આગળ ચાલતો હતો ત્યાં મને આ વેપારી મળી ગયો અને મેં તેને ઊંટનું આ રીતે વર્ણન કર્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. ફકીર રાજાને શું કહે છે કે હું એકદમ સાચું કહું છું કે મેં ઊંટને જોયું નથી અને સંતાડ્યું પણ નથી. મને કોઈ ઝવેરાતની લાલચ છે નહીં. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. ફકીરે એકદમ વિસ્તારથી આ રીતે રાજાને સમજાવ્યું કે મેં મારી અવલોકન શક્તિ એટલે કે ઝીણવટપૂર્વક જોવાની જે શક્તિ છે તેના આધારે ઊંટનું વર્ણન કર્યું હતું, બાકી મેં ખરેખર ઊંટને જોયું કે સંતાડ્યું નથી. એવું રાજાને હવે શું થયું? ખાતરી થઈ ગઈ, વિશ્વાસ આવી ગયો. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું એવું રાજા માને છે. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. જો રાજાને એકદમ વિશ્વાસ આવી ગયો કે ફકીરે ખરેખર આ ઊંટને જોયું નથી, પણ એની અવલોકન શક્તિ આટલી ઝીણવટપૂર્વકની જોવાની શક્તિ ઉપર રાજા ખૂબ જ ખુશ થયા અને એને ઉલટાનું ઇનામ પણ આપી અને છોડી દીધા. અહીં આપણી આ વાર્તા સરસ મજાની પૂરી થાય છે. એના શબ્દાર્થ છે. આ શબ્દાર્થથી તમારે તમારી પાકી નોટમાં નવા પેજથી પાઠ 11થી ચાલુ કરવાનું છે. શબ્દાર્થ: ફકીર, ત્યાગી, વૈરાગી એટલે મુસલમાન, વનવગડામાંથી એટલે જંગલમાંથી, ખોડું એટલે ખોડવાળું, લંગડું, લાદ્યા છે એટલે ખડક્યા છે, સમાન મૂક્યો છે, ક્યારના એટલે ઘણા સમયથી, લાલચ એટલે લોભ, કડકાઈથી એટલે સખ્તાઈથી, ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, ઝવેરી વગેરે, રહેમ એટલે દયા, રહેમ કરો એટલે દયા કરો, અવલોકન એટલે ઝીણવટથી જોવું તે, નાની નાની વસ્તુને પણ નિરીક્ષણ કરીને જોવાની ટેવને શું કહેવાય? અવલોકન. કરડેલા એટલે દાંતથી કાપેલા, કાણું એટલે એક આંખ વગરનું, બણબણતી એટલે બણબણ એવો અવાજ કરતી, ધણી એટલે માલિક, નાઠું છે એટલે નાસી ગયું છે. વર્ણન કર્યું શું અને કેવું છે તે વિસ્તારથી કહેવું. વર્ણન કરવું એટલે આપણે કોઈ પણ વસ્તુ જોઈ હોય અને એને વિસ્તારથી બીજાને સમજાવીએ તેને શું કહેવાય? વર્ણન કર્યું કહેવાય. રૂઢિપ્રયોગ: ઝડતી લેવડાવી એટલે જાંચ કે તપાસ કરાવવી. રાજાએ ફકીરની ઝડતી લેવડાવી હતી એટલે કે એની તપાસ કરાવી હતી. ત્યારબાદ સ્વાધ્યાય ચાલુ થાય છે. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલું છે, વેપારીએ ફકીરને શું પૂછ્યું?
વેપારી ફકીરને મળ્યો એટલે સૌથી પહેલાં શું પૂછ્યું હતું? જવાબ: વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? જો નહીતર પ્રશ્ન હોય ને એમાં જ પ્રશ્નાર્થ ચિહ્ન હોય, પણ આમાં જવાબમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તમે જ્યારે પરીક્ષામાં લખો ત્યારે આવી દરેક વસ્તુનું ધ્યાન આપજો કે વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? પ્રશ્ન બીજો છે, વેપારી ગુસ્સે શા માટે થયો? જવાબ: ફકીરનો જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો. વેપારી એટલા માટે ગુસ્સે થયો કે એને વિશ્વાસ ફકીર ઉપર આવતો ન હતો અને એને એમ થયું કે નક્કી ફકીર બાબાએ મારા ઊંટને ક્યાંક સંતાડી દીધું છે. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? જવાબ: ઊંટના પગલાના માર્ગની એક જ બાજુમાં જ ઝાડના પાંદડા કરડેલા હતા, તે ઉપરથી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કર્યું. ફકીરને શું થયું કે ઊંટ જાતું હતું રસ્તામાં અને એક બાજુ ઝાડના પાંદડા કાપેલા તોડેલા હતા દાંત વડે, તેથી ઊંટને થયું કે એક આંખે ઊંટ છે એ કાણું હશે, કારણ કે જો બે આંખ એની સરખી હોય તો તે બે બાજુના રસ્તાના પાંદડા ખાય, પણ તેણે એક જ બાજુના પાંદડા ખાધા હતા. ચોથો પ્રશ્ન, ફકીરે પોતાની કઈ ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવના આધારે ઊંટનું વર્ણન કર્યું, એટલે કે ઝીણવટપૂર્વક જોવાની ટેવના આધારે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. જવાબ: ફકીરે કરેલું વર્ણન, ઊંટનું શું વર્ણન કર્યું હતું તે આપણે અહીંયા લખવાનું છે. તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. આપણે આખું વર્ણન અહીંયા લખવાનું કે એનો જમણી આંખ છે એ સૌથી પહેલાં આંખનું લખો કે જમણી આંખ છે એ ફૂટેલી છે, ડાબા પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે. જો આંખ, પગ અને દાંતનું વર્ણન થશે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. આ રીતે યાદ રાખવાનું છે કે તેની આંખ, પગ અને દાંતનું વર્ણન થશે અને બંને બાજુએ શું મૂકેલું છે તે કહેવાનું છે. પ્રશ્ન 2, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? જવાબ: વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે. શું કીધું કે મહેરબાની કરી અને છાના મુના મને ઊંટ આપી દો, નહીતર હું તમને રાજા પાસે લઈ જઈશ. પ્રશ્ન 3 છે, વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? જવાબ: વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી? ફકીર સાચું જ કહેતા હતા કે તેણે ઊંટને ખરેખર જોયું નથી. ત્યારબાદ પ્રશ્ન 4 છે, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી, તેના આધારે ફકીરે અનુમાન કર્યું હશે કે ઊંટ પર ઘઉં અને મધ હતા. જો મોટો જવાબ છે પણ સાવ સહેલા છે, તમે વાર્તાને વ્યવસ્થિત સમજી લો ને તો જવાબ આવડી જાય. ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? ફકીરની બધી વાત સાંભળી પછી રાજાએ શું કર્યું? ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેના અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના પણ વખાણ કર્યા. રાજાને ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું તો કે રાજાને ખાતરી થઈ ગઈ કે ઊંટ એને જોયું કે સંતાડ્યું નથી અને ઊંટ વિશે જે કહે છે તે તેની અવલોકન શક્તિની ટેવને આધારે જ કહે છે.
અને તેની આવી ઝીણવટપૂર્વકની અવલોકન શક્તિથી રાજા શું થયા? ખુશ થયા અને એને ઇનામ પણ આપ્યું અને એના વખાણ પણ કર્યા. ત્યારબાદ પ્રશ્ન 3 છે, નીચેના દરેક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. શબ્દ આપેલો છે, તમારે વાક્ય બનાવવાના છે. આ 5 શબ્દ છે: ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન અને ફકીર. આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો પેલું છે ઝવેરાત. ચોર પાસેથી કશું ઝવેરાત મળ્યું નહીં. તો આપણું વાક્યમાં ઝવેરાત આવવું જોઈએ. ત્યારબાદ બીજું છે હુકમ. અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો. ત્રીજું છે અનુમાન. આકાશમાંના વાદળથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે. ચોથું છે અવલોકન. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું. પાંચમું છે ફકીર. આજે ગામમાં એક ફકીર આવ્યા છે. પ્રશ્ન 4, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. મેં અહીં સીધા જવાબ લખ્યા છે. તમારે નોટમાં પહેલાં તમારી ચોપડીમાં જે વાક્ય આડાવડા આપ્યા છે તે લખવાના છે. ત્યારબાદ તમારે જવાબ લખવાના છે. આડાવડા વાક્ય તમારા છે: ફકીરને રાજા પાસે લઈ ગયા. રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. વેપારી ફકીર પર ગુસ્સે થયા અને ફકીર વનવગડામાંથી પસાર થતા હતા અને રાજાજીએ ફકીરની વિનંતી કરી. વાર્તાના ક્રમમાં ગોઠવો, એટલે કે વાર્તામાં જે પ્રમાણે વાક્ય આવતા જાય એ પ્રમાણે આપણે ગોઠવાના. તો આ 6 વાક્ય આપ્યા છે. એમાં સૌથી પહેલું વાક્ય આવશે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. તમે વાર્તા જોશો તો આ 6 માંથી આ વાક્ય આપણે વાર્તામાં પહેલા આવશે. પછી આવે છે વેપારી ફકીર પર ગુસ્સે થયો. ત્રીજું છે વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. ચોથું છે ફકીરે રાજાજીને વિનંતી કરી. પાંચમું, રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. અને છઠ્ઠું છે રાજાએ ફકીરના વખાણ કર્યા. ફરીથી કહું છું, પ્રશ્ન 4 છે એ તમારે તમારી નોટમાં સૂચના લખી અને તમારી ચોપડીમાં જે 6 આડા આવડા વાક્ય આપેલા છે તે પહેલાં લખવાના છે અને જવાબ કરીને પછી નીચે સાચા વાક્ય લખવાના છે. કોઈ નોટમાં બાજુમાં નહીં લખે. આ 6 વાક્ય ખોટા લખાઈ જાય પછી જવાબ કરીને નીચે સાચા વાક્ય લખવાના છે. પ્રશ્ન 5, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પેલું, તેની જમણી આંખ ફૂટેલી છે. તેની જમણી આંખ ફૂટેલી છે એવું કોણ કહે છે? ફકીર બાબા. બીજું, તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. વેપારી. આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચલો. વેપારી. ચોથું, રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. તો આ વાક્ય ફકીર બોલે છે. આ રીતે 4 વાક્ય કોણ બોલે છે તેનો સાચો જવાબ આપણે તેની સામે લખશું. ત્યારબાદ પ્રશ્ન 6 છે, પાઠમાંથી શોધીને દીર્ઘ ઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટમાં લખો. એટલે કે આપણા ઉચ્ચારમાં ઈ આવતો હોય. ફકીર તો ઈ આવે છે. વેપારી તો દરેકમાં દીર્ઘ ઈ આવતો હશે. વેપારી. તમે ઈ શબ્દ બોલશો ને ત્યારે તમારી જીભ છે ને થોડીક તાળવા સુધી જશે. જમણી, શેઠજી, જડતી, મારી, માખીઓ, જમીન, ધણી, કિંમતી. પ્રશ્ન 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એટલે કે તેના જેવો જ બીજો શબ્દ. કૃપા એટલે મહેરબાની. આંખ તો નયન, લોચન, નેત્ર. વિખૂટું એટલે છૂટું. માલિક એટલે ધણી. જંગલ એટલે વન. સાચું તો સત્ય. પ્રશ્ન 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. શબ્દકોશ આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પાઠનો છેલ્લો પ્રશ્ન છે. રહેમ, ઊંટ, વગડો, ઝવેરાત અને પાંદડું
તો સ્વર હોય એ આપણે પહેલાં લખીએ છીએ, તો જવાબમાં પહેલું આવશે ઊંટ, પછી ઝવેરાત, પાંદડું, રહેમ અને વાળું વગડો છેલ્લે. આજનું તમારું હોમવર્ક છે શબ્દાર્થ અને આખું સ્વાધ્યાય પાકી નોટમાં લખી પાકું કરવાનું છે. એટલે કે તમારી નોટમાં તમારે શબ્દાર્થ, પછી રૂઢિપ્રયોગ અને ત્યારબાદ પ્રશ્ન 1 થી પ્રશ્ન 8 સુધીના દરેક પ્રશ્ન તમારી પાકી નોટમાં સારા અક્ષરે, વ્યવસ્થિત અક્ષરે લખેલા હોવા જોઈએ. થેન્ક યુ.